હેલો મિત્રો, હું નૈતિક મહેતા. આજે સોમવાર એટલે દેવાધિદેવ મહાદેવનો વાર. આજે મારે એવા જગ્યા, રહસ્યમય જગ્યા વિશે વાત કરવી છે જે ગુજરાતની ઓછી પબ્લિક જ જાણે છે કે જગ્યાનું રહસ્ય શું છે. એવી ગુફા એટલે જાંબુવન ગુફા. આ વાત કરીએ આપણે બરડા ડુંગરની. બરડો ડુંગર સાંભળીએ એટલે મનમાં તરત જ વિચાર આવે કે આ વાત તો હશે પોરબંદર જિલ્લાની. તો હા મિત્રો, વાત છે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા પાસે આવેલી આ ગુફા એટલે જાંબુવનની ગુફા. તો ચાલો મિત્રો, વિડીયોની કરીએ શરૂઆત. અમરનાથની ગુફામાં જેમ કુદરતી રીતે બરફથી શિવલિંગ આખું જેમ રચાય છે, એવી જ રીતે આપણા ગુજરાતના પોરબંદર જિલ્લાની અંદર આદિત્યના પાસે આવેલી આ જાંબુવનની ગુફામાં ઉપરથી પાણીના ટીપા પડે છે અંદરની માટીમાં અને રેતીમાં, અને અનેક સ્વયંભૂ શિવલિંગો રચાય છે. અને મજાની વાત તો મિત્રો એ છે કે આખી જે આ ગુફા છે એ જમીનની અંદર આવેલી છે. અને જમીનની અંદર આવેલી પ્રવેશવા માટે ખૂબ સાંકડો નાનો ભાગ છે કે જે માથું પણ નીચું નમાવીને ચાલવું પડે છે, એટલો સાંકડો ભાગ છે મિત્રો. ત્યાંના ગ્રામજનો પાસેથી મિત્રો જાણવા મળે છે કે ગુફાની અંદર એક રસ્તો આવેલો છે. જે એક રસ્તો જાય છે દ્વારિકા સુધી અને બીજો રસ્તો જાય છે જુનાગઢ સુધી. મિત્રો છે ને મજાની વાત. આ ગુફામાંની જો ઝીણી જે રેતી જે છે એ સૂર્યપ્રકાશની નીચે લઈ જવામાં આવે અને જો એ પછી સૂર્યપ્રકાશની નીચે જોવામાં આવે તો સોનેરી જાયવાળું અબરખ એમનું મિશ્રણ જોવા મળે છે મિત્રો. આ બધી અદ્ભુત વાતો અને લોકમાન્યતાને થોડી વાર દૂર રાખીએ અને જો પુરાતત્વની દૃષ્ટિએ વાત કરીએ મિત્રો, આ ભૂગોળના અભ્યાસીઓને વાત જાણવી ખૂબ ગમશે. કારણ કે આ ગુફા, જાંબુવનની ગુફાની અંદર જેટલા શિવલિંગો આવેલા છે એમાંથી અમુક શિવલિંગો તો ઉધ્વસ્તંભ અને ઉધોસ્તંભના બનેલા છે, જે માત્ર પાણીના ટપકવાથી જ બને છે ને નવાઈની વાત. આ બધી વાત તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ જાંબુવન ગુફાનો ઇતિહાસ શું છે? ચાલો જાંબુવન ગુફાનો આજે ઇતિહાસ પણ જાણીએ. હવે એવું કહેવાય છે કે જ્યારે શ્રી કૃષ્ણ ઉપર સીમંતક મણિ ચોરવાનો આરોપ લાગ્યો હતો. હવે આ આરોપને શ્રી કૃષ્ણ દૂર કરવા માટે સીમંતક મણિની શોધમાં જાય છે. અને સીમંતક મણિની શોધમાં જતા એ જાંબુવનની ગુફાએ આવી અને પહોંચે છે. અને ત્યાં એ જોવે છે સીમંતક મણિ જાંબુવન પાસે, અને જાંબુવન અને શ્રી કૃષ્ણ સાથે 20 દિવસનું યુદ્ધ આ ગુફામાં ચાલે છે. ત્યારબાદ જાંબુવંતને શ્રી કૃષ્ણની સત્યતા સમજાણી અને જાંબુવંતે પોતાની દીકરી એટલે જાંબુવતી સાથે શ્રી કૃષ્ણના લગ્ન કરાવ્યા અને સીમંતક મણિ તેમને પરત સોંપ્યા. એવી રીતે સીમંતક મણિ અને જાંબુવતી શ્રી કૃષ્ણને સોંપી અને એ નીકળી ગયા. હવે મિત્રો, આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી કે પાણીના ટપકવાથી અહીંયા ઘણા બધા શિવલિંગો બન્યા છે. એ શિવલિંગો બન્યા છે, પણ એમનું નામ શું રાખવામાં આવ્યું, એને કયા શિવલિંગથી ઓળખવામાં આવે છે? તો મિત્રો હવે હું તમને વાત જણાવું છું. એ પાતાળેશ્વર મહાદેવથી ઓળખવામાં આવે છે. અને અહીંયા ઘણા સંખ્યામાં દેશ વિદેશથી માણસો યાત્રા કરવા એટલે કે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે. હવે મિત્રો, આ વિડીયો એટલે કે જાંબુવનની ગુફા વિશેનો વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ મિત્રો. ફરી આવતા સોમવારે એક રહસ્યમય સાથે મળીએ. ત્યાં સુધી જોતા રહો નૈતિક મહેતા ઓફિશિયલને. વિડીયોને લાઈક કરો, શેર કરો. નૈતિક મહેતા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ. ગુડ બાય, ટેક કેર.